વાત કરીશું હવે તો ચેતો। મુંબઈના બે સિરામિક ઉદ્યોગપતિના દીકરા પ્રીત આદ્રોજા અને ધર્મીન કાસોદ્રાનું કેનાલમાં ડૂબવાથી મોત થયું છે। ઉવારસદની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા બંને યુવાનો અમદાવાદની જાસપુર કેનાલ કાંઠે સેલ્ફી લઈ રહ્યા હતા। જે સમયે એક યુવાન ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા જતા બંને યુવાનો પાણીમાં ડૂબી ગયા હતા। ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમે કેનાલમાં બોટ ઉતારી અને શોધખોળ કરી, ત્યારે મોરબીથી સિરામિક ઉદ્યોગપતિના પરિવારજનો કેનાલ ખાતે પહોંચ્યા હતા। તો ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા આ બંને આશાસ્પદ યુવાનો સેલ્ફી લેવા જતા મોતને ભેટ્યા છે। આ વિશે વધુ જાણકારી માટે હિમાંશુ ભટ્ટ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી હિમાંશુ, બે યુવાનો સેલ્ફી લેવા જતા મોતને ભેટ્યા છે। જી જીનલ, આપને જણાવી દઉં કે મોરબીની અંદર રહેતા સિરામિક ઉદ્યોગપતિ જે છે એ ભરતભાઈ છે અને ધીરુભાઈ છે। ભરતભાઈનો દીકરો પ્રીત અને જે ધીરુભાઈ છે એનો દીકરો ધર્મીન, બંને કર્ણાવતી કોલેજ ડેન્ટલ કોલેજ જે છે કલોલ પાસે, ત્યાં અભ્યાસ કરતા હતા પ્રથમ વર્ષની અંદર। અને ગઈકાલનો બનાવ છે, જ્યારે આ બંને પોતાની કોલેજેથી છૂટીને હોસ્ટેલ તરફ જતા હતા, ત્યારે હોસ્ટેલ તરફ જવાનો એક શોર્ટકટ રસ્તો કેનાલના કાંઠા પાસેથી પસાર થતો હતો, જેથી આ બંને યુવાનો કેનાલના કાંઠે થઈને પોતાની હોસ્ટેલે જઈ રહ્યા હતા। દરમિયાન તેમને સેલ્ફી લેવાનો જે કંઈ અહીંયા આયોજન કર્યું તે દરમિયાન એક યુવાનનો પહેલા પગ લપસ્યો, જેના કારણે તે કેનાલમાં પડ્યો અને ત્યાર પછી બીજો એને બચાવવા જતા તેને પણ તરતા ન આવડતું હોવાના કારણે તે પણ ડૂબ્યો। મહત્વની વાત એ છે કે સેલ્ફી લેવા માટે જે બંને યુવાનો ગઈકાલે કેનાલમાં પડ્યા હતા, તેની અત્યાર સુધી શોધખોળ કરવામાં આવી છે, છતાં હજી હમણાં સુધી તેમના પરિવારજનો સાથે જ્યારે વાત થઈ ત્યારે સુધી તેમણે એવું કીધું છે કે હજી સુધી બંને જે યુવાનો છે તેમની ડેડ બોડી તેની અંદરથી કેનાલમાંથી બહાર નીકળી નથી। અને આ જે સમાચાર છે આમાં જે ધર્મીન છે તે આપણા રાજકોટ જિલ્લાના જે સાંસદ છે તેમનો ભાણેજ થાય છે, જેથી કરીને એક તો રાજકીય આગેવાનનો ભાણેજ અને બીજું કે મોરબીના સિરામિક ઉદ્યોગપતિ બે છે, એક જે છે એ ન્યૂ પર્લ સિરામિક સાથે જોડાયેલા છે। આભાર હિમાંશુ સમગ્ર જાણકારી આપવા માટે। તો સેલ્ફીના ચક્કરમાં બે યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। ડેન્ટલ કોલેજમાં બંને યુવાનો અભ્યાસ કરતા હતા। તો ગુજરાતમાં સેલ્ફીના કારણે મોતની ઘટનામાં વધારો થતો જાય છે, જેમાં અમદાવાદની જાસપુર કેનાલમાં સેલ્ફીના ચક્કરમાં બે યુવાનો ડૂબ્યા છે। આ પહેલા 5મી જાન્યુઆરીએ પંચમહાલમાં સેલ્ફી લેવા જતા ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થયું હતું, જ્યારે 5મી જાન્યુઆરીએ મહેસાણાના કડીના દેવસણા ગામમાં સેલ્ફીના ચક્કરમાં એક યુવક કેનાલમાં ડૂબી ગયો હતો।